બોટાદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। પોલીસ નશાખોરોને પકડવા જતાની સાથે જ સ્થાનિકો વચ્ચે બવાલ થઈ। સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। પોલીસ સ્ટેશને પહોંચી અને મહિલાઓની દારૂને લઈ અને રજૂઆત હતી, જેમાં બેફામ દારૂનું વેચાણ થતું હોવાનો મહિલાઓ દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવે છે। દારૂનું વેચાણ બંધ કરાવવા માટે મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હકીકતમાં એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે ત્યાં કણે કોઈ પોલીસ વાળા એક્શન નથી લેતા અને મારા ઘરવાળા કીધું બધા પીવડાવે છે। મારા ઘરવાળા કીધું હશે તો પીવા વાળાને પકડે છે, વેચવા વાળાને પકડવા જોઈએ ને, તો અહીંયા કણે હપ્તા લઈ લે છે। અહીંયા ગઈ ને તો મારા ઘરવાળા લઈ જતા હતા, તમે કીધું શું કારણે લઈ જાવ છો, તો પીધેલા છે એટલે તમે કીધું હાલો જેને પીવડાવે એના ઘરે હું તમને લઈ જાઉં। તો એ રીતના કરતી હતી વાત, તો એ 3-4 પોલીસ વાળા એકદમથી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા, મને જો જોરદાર અહીં માર માર્યો છે।